નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાની મુશ્કેલી વધી છે। મૌલાના સલમાન અઝહરીની જામીન અરજી પર મોડાસા કોર્ટમાં શુક્રવારે થશે ફેસલો। મૌલાનાને હજુ 3 દિવસ જેલમાં રહેવું પડશે અને હવે શુક્રવારે થશે જામીન અરજી પર નિર્ણય। મૌલાના હાલ સાબરમતી જેલમાં છે। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીના આરોપમાં મૌલાના સામે થઈ છે ફરિયાદ। તો જામીન અરજી પર શુક્રવારે નિર્ણય કરવામાં આવશે। મૌલાના પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેસ પણ નોંધાયેલા છે। દરેક કેસમાં તેમની પૂછપરછ પણ થઈ છે અને હજુ 3 દિવસ મૌલાનાને જેલમાં રહેવું પડશે। જામીન મળશે કે નહીં તેનો નિર્ણય શુક્રવારે થશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ભડકાઉ ભાષણ આપવાનો કેસ મૌલાનાની ધરપકડ તો થઈ ચૂકી છે પહેલા જ, પરંતુ સવાલ હવે એ છે જામીનને લઈને જેનો ઇંતજાર મૌલાનાને પણ છે। શું છે અપડેટ? સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ગત ડિસેમ્બર મહિનામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું મૌલાના અઝહરી દ્વારા, ખાસ કરીને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે ભડકાઉ ભાષણ તેમજ એટ્રોસિટીની કલમ સાથે અને ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસે 5 દિવસના રિમાન્ડ મૌલાના મેળવ્યા હતા। મૌલાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ હજુ પણ 3 દિવસ રાહ જોવી પડશે જામીન અરજીના ફેસલા માટે, કારણ કે આજે સેશન્સ કોર્ટ દ્વારા જામીન સુનાવણી કરવામાં આવી હતી। તેમાં બંને પક્ષ તરફની જે દલીલો થઈ તેમાંથી હવે આગામી શુક્રવારે તમામ જે દલીલોના આધારે જે ફેસલો છે જામીન પર તે આવશે। ચોક્કસથી મૌલાના ખુદ રાહ જોઈ રહ્યા છે કે તેમને અહીંથી જામીન મળે, કારણ કે રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। તેવા સંજોગોમાં હજુ પણ 3 દિવસ મૌલાનાને જેલમાં રહેવું પડશે અને સલામતીની બાબતમાં તેમને મોડાસા નહીં પરંતુ સાબરમતી જેલ ખાતે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યા છે। જી હાર્દિક, આપનો આભાર। સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ। પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા દંડ। રોડ પર થતા કચરાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલમાં પણ કાર્યવાહી કરી છે અને સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર 1 પર આવ્યું છે, જેને લઈને શહેરના ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે। શહેરમાં લગ્નની સ્વચ્છતા, કારણ કે લગ્નની સિઝન ચાલતી હોય છે ત્યારે ફટાકડા ફોડવાનો જે આપણો ટ્રેન્ડ છે ખુશી મનાવવા માટે, તો તેને લઈને હવે સખત આંખ કરવામાં આવી છે, કારણ કે દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ પાસેથી પસાર થઈ રહેલ એક વરઘોડાને દંડ ફટકારાયો છે। જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, હવે આ કેસ પરથી તો હવે એવું લાગે છે કે જાનૈયાઓ ફટાકડા નહીં ફોડી શકે। બિલકુલ સંધ્યા, સુરત શહેર જે રીતે સ્વચ્છતામાં દેશમાં નંબર 1 આવ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ એક સ્લોગન છે, સ્વચ્છ સુરત સુંદર સુરત। ચોક્કસ સ્વચ્છ સાથે સુરતને સુંદર રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ હવે આ પ્રયોગ શરૂ કર્યો છે। વરાછા લિંબાયત કતારગામ બાદ સુરતના પાલ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડ્યા હતા, જેને લઈને રસ્તા ઉપર કચરો થયો હતો। ખાસ કરીને દિવસ દરમિયાન મોડી સાંજે ફટાકડા ફોડવાને લઈને જે કાગળો રસ્તા પર વર્તાય છે તેને લઈને ગંદકી થઈ છે, જેને લઈને જાનૈયાઓને 7,000 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાએ ફટકાર્યો છે અને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે સુરતના લોકોને કે લગ્ન પ્રસંગ કરો પણ જો ગંદકી કરી તો ચોક્કસ મહાનગરપાલિકા દંડ કરશે અને આ દંડના પૈસાથી સ્વચ્છતા જાળવી રાખી સુરતનો નંબર 1 છે તે જાળવવા માટેનો આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે સુરત મહાનગરપાલિકાએ। જી કીર્તિશ, શું આને લઈને કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ભાઈ ફટાકડા ફોડશો, ગંદકી કરશો? કારણ કે ફટાકડા ફૂટે ત્યારે સ્વાભાવિક વાત છે કે રસ્તા પર કચરો ફેલાતો હોય છે, તો શું આ તંત્રએ આને લઈને કોઈ જાહેરનામું બહાર પાડેલું છે? બિલકુલ સંજય, સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારનું કોઈ પણ જાહેરનામું બહાર પાડ્યું નથી, પણ સ્વચ્છતાને લઈને સુરતના લોકો પર એક નિયમ બેસાડી દીધો છે કે જો ગંદકી કરશો તો દંડ કરવામાં આવશે। પણ માત્ર કહી શકાય કે સુરતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, પણ છેલ્લા 3 મહિનામાં 3જી વખત દંડની આ કાર્યવાહી થઈ છે। એટલે કે અધિકારીઓ પોતાના મન પ્રમાણે દંડની કાર્યવાહી કરતા હોય છે। વરઘોડા તો અનેક નીકળતા હોય છે, પણ ગઈના ગાંઠા લગ્નમાં જ આ પ્રકારનું દંડ કરવામાં આવતો છે। ત્યારે લાંબા સમય બાદ સુરતના પાલ વિસ્તારમાં ગઈકાલે
7,000નો દંડ કરવામાં આવ્યો હતો. આ પહેલા કતારગામ, વરાછા અને લીંબાઈ વિસ્તારમાં દંડ કરવામાં આવ્યો હતો. લગ્ન સિવાય કહી શકાય ધાર્મિક વરઘોડામાં બી ફટાકડા ફોડવામાં આવતા હોય છે, પણ આ સમયે દંડની કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કીર્તેશ, તો પછી નેતાઓ પણ રેલી સભાઓ કરતા હોય છે, ત્યાંય ફટાકડા ફૂટતા હોય છે, ત્યાંય ખુશી મનાવાતી હોય છે, શું આ દંડ તેમને પણ થશે? બિલકુલ સંજય, મેં પહેલા જ કીધું એમ કે કોઈ પણ જાતનું જાહેરનામું પાડ્યા વગર મનસ્વી પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરી રહ્યા છે. કારણ કે લગ્ન પ્રસંગ હોય અને ફટાકડા ના ફોડે એવું તો બની ના શકે, પણ ફટાકડા ફોડ્યા બાદ હવે દંડની કાર્યવાહી કરી છે. ચોક્કસ સંજય, હું એક વાત કહીશ કે સુરત શહેર એવું છે કે અહીંયા 7,000ની જગ્યા પર તો 10,000 દંડ કરવામાં આવશે, તો બી લોકો લગ્નમાં ફટાકડા ફોડશે અને દંડ ભરવા માટે તૈયાર છે. જી કીર્તેશ, આપનો આભાર. સુરતના વેડ રોડ પર 96 લાખ ચોરીનો મામલો છે. જી હા, ચોક બજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલીની કરી છે ધરપકડ અને બંને પાસેથી 70 લાખ કરાયા છે કબજે. પીડિત યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરમાંથી 96 લાખ રોકડની કરી હતી ચોરી. આરોપી પ્રેમિકા પોતાના પ્રેમી સાથે મહારાષ્ટ્ર ફરાર થઈ ગઈ હતી અને જેને ત્યાંથી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 71 લાખથી વધુ રોકડ રૂપિયા રિકવર કર્યા છે. બંને આરોપીઓને માલુમ પડ્યું હતું કે યુવક એકલો રહે છે અને તેનું મકાન વેચવાનું છે, જેને લઈ તેને પ્રેમમાં ફસાવી પ્લાન બનાવી યુવકના ઘરમાંથી પ્રેમિકા બની પ્રવેશી અને મકાનના રૂપિયા આવતા જ તે લઈ અને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. હવે એના ઘરવાળાએ છોડી દીધી હતી, તો મારે ઘરે કામ કરવા આવતી હતી અને 1 વર્ષ આ રીતનું ચાલતું હતું. તો વર્ષ દિવસ કેળે મારે મકાન વેચાણું. મકાન વેચાણ એમાંથી પૈસા જે આવ્યા હોય ઘરે મૂક્યા તમે, તો મને કે હાલો આપણે છોકરાને મૂકી આવીને તે પહેલાં એને કપડાં ચેન્જ કરવાના બહાને દરવાજો બંધ કર્યો અને એને ખબર હતી કે પૈસા ઘરે આવેલા છે. તો પૈસા એણે એના લવર હારે વાત કરતી છે ખબર નહીં, તો એના લવરને બોલાવી દીધો હોય છે 28 તારીખે. તો એ પૈસા એને વાહેના ફ્લેટ હતો ને એમાં અંબી દીધા કપડાં ચેન્જ કરવા બહાને, અને પછી એનો લવર 8 વાગે 8:15 લઈને વી ગયો. આ છોકરી સાથે તમારા પ્રેમ સંબંધો હા હતા. કેટલા ટાઈમથી હતો? એ 1 વર્ષ થાય. પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે. બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. ગુજરાતભરમાં લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ જોયા હશે, પણ અહીંયા તો દુલ્હન બનતા પહેલાં જ પ્રેમિકાએ પ્રેમીનું ઘર સાફ કરી નાખ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે રહેતી હતી અને પોતાના જ ઘરની સામે રહેતા એક યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. કારણ કે આ યુવક એકલો રહેતો હતો અને પોતાનું મકાન વેચવાની ફિરાકમાં છે, જેને લઈને આ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને યુવકે મકાન વેચતાની સાથે તેના ઘરમાં રહેલા 96 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં મામલો પહોંચ્યો હતો સુરતના ચોક બજાર પોલીસ મથકે અને પોલીસે ગણતરીના દિવસોમાં પ્રેમિકાને ઝડપી પાડી છે. જોકે પ્રેમિકા પોતાના પ્રેમી સાથે 96 લાખ લઈ ફરાર થઈ જતા બંને પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા છે અને જે યુવકને પ્રેમજાળમાં ફસાવી તેના 96 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. 96 લાખ રૂપિયા સુરતની ચોક બજાર પોલીસે કબજે કર્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સીમાડા વિસ્તારમાં લગ્નમાં 150ના ચાંદલાના બહાને ગઠિયો 1.5 લાખનું સોનું લઈ ગયો. સીમાડાના ફાર્મમાં લગ્ન પ્રસંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો લખનારી મહિલા 500ના છૂટા લેવા ગઈ અને ઘરેણા તે ઉપાડીને લઈ ગયો. સીમાડાના રાધે ફાર્મમાં લગ્ન પ્રસંગમાં ગઠિયો પહોંચી ગયો હતો. 150 રૂપિયાનો ચાંદલો લખવાના બહાને લખનારી મહિલાની નજર ચૂકવી અને 1.50 લાખનું કન્યાનું જે સોનું હતું, સોનાનું ડોકિયું, તે લઈને નાસી ગયો હતો. સરથાણા પોલીસમાં ચોરીની ફરિયાદ પણ નોંધાઈ છે. સીસીટીવી પણ સામે આવ્યા છે. જે શખ્સ દેખાઈ રહ્યો છે એ જ 150 રૂપિયાનો ચાંદલો લખાવાના બહાને 1.5 લાખના સોનાનું જે ઘરેણું હતું તે લઈને ફરાર થઈ ગયો.
સુરતમાં ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભ લક્ષ્મી જ્વેલર્સમાં સોનાની ચેનની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલું દંપતી દુકાનદારની નજર ચૂકવી ચેનની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયું. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દંપતીએ દુકાનદારની નજર ચૂકવી ચેન ગાયબ કરી લીધી હતી અને પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે. કોણ છે, શું આ ચોરીની આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે, આ જે દંપતી દેખાઈ રહ્યા છે શું પહેલા પણ તેમની આ પ્રકારની હિસ્ટ્રી છે કે નહીં ચોરીની, તેની તપાસ ચાલી રહી છે. और परसों शाम को 2 कपल्स आए थे. दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ, मेरे को किसी को गिफ्ट करना है. तो मैंने चेन दिखाया था. तब दोनों ने थोड़ी देर तो देखा चेन के बारे में, और तब मैं दुकान पे अकेला ही था. तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था. फिर तब तक ये लेडीज ने एक चेन चुरा ली. સુરત મનપાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ વચ્ચે થયો હોબાળો. બંને પક્ષ આમને સામને આવી ગયા અને ગરમીનો માહોલ પણ ઉભો થયો. શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટિપ્પણી થતા વાતાવરણ ગરમાયું. સભામાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમાલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા મામલો ગરમાયો હતો અને વધુમાં તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાખ્યો છે અને હવે તેમને જળમૂળથી કાઢવાની છે અને જેના પગલે વિવાદ ઉગ્ર બન્યો. કોર્ટમાં મોબાઈલના ઉપયોગનો વિવાદ પહોંચ્યો છે. હાઈકોર્ટમાં અરજદારની કોર્ટમાં રજૂઆત છે કે કોર્ટને પેપરલેસ બનાવવાના સંકલ્પો વચ્ચે પ્રતિબંધની વાત ગેરવ્યાજબી છે. ડિજિટલ યુગમાં મોબાઈલ આવશ્યકતા હોવાની પણ રજૂઆત છે. કોર્ટ કાર્યવાહીમાં ખલેલ ન પડે એ રીતે મંજૂરી આપવા માટે માંગ કરાઈ છે. હાઈકોર્ટે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી રજૂઆત છે. હાઈકોર્ટે NCLT સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ પણ ઇસ્યુ કરી છે અને 23 ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા માટે હુકમ કર્યો છે. તો વચગાળાની રાહત મુદ્દે પણ કોર્ટ કરશે જરૂરી હુકમ. એક તરફ તમે કોર્ટને પેપરલેસ બનાવવાની કોશિશ કરો છો અને બીજી તરફ તમે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવા નથી દેતા. એ ક્યાંક એ બે વચ્ચે બહુ મોટો અંતર છે. અમુક ટ્રાઇબ્યુનલો, અમુક કોર્ટો જે પહેલાં કરતી હતી, હવે બધાએ એક સમાંતર એક પ્રેક્ટિસ એડોપ્ટ કરી છે કે ડિસ્ટર્બ ના થાય ત્યાં સુધી તમે કોઈ પણ યંત્ર વાપરી શકો. અને ડિસ્ટર્બ એટલે અવાજ ના થવો જોઈએ. હવે કોઈક ન્યાયમૂર્તિ શ્રી અથવા મેમ્બરને એમ લાગતું કે તમે તમારો ફોન જુઓ છો એનાથી મને ડિસ્ટર્બન્સ થાય છે, તો એ કેટલા અંશે એ વ્યાજબી છે. અમદાવાદથી મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતથી અમદાવાદ આવવા માટે નીકળેલ આધેડને બાજુમાં બેસેલા મુસાફરે જ લૂંટી લીધો. શંકાસ્પદ બિસ્કિટ ખવડાવી આધેડને બેભાન કરી દીધા અને ત્યારબાદ આરોપી તેમણે પહેરેલ દાગીના, રોકડ અને 1500 રૂપિયા લઈને ફરાર થઈ ગયો. તબિયત બગડતા ફરિયાદીને તાત્કાલિક નિકોલની ખાનગી હોસ્પિટલ ખસેડાયા. નિકોલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું સુરતથી શ્યામધામ 4 રસ્તાથી બેઠો હતો અને કામરેજ 4 રસ્તા ચોકડી ઉપરથી આ માણસે મને ગમે તે ખેનની કે ઇન્જેક્શન કે સ્પ્રે મારીને બેહોશ કરી દીધો. ત્યાર પછી મને કંઈ ખબર નથી. ભાવનગરના જીવાપર ગામ પાસે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગૌતમ મકવાણા નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ડુંગરપર ગામે ફટાકડા ફોડવા બાબતે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેની દાજ રાખી એક ટોળા દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો અને લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરાયો છે. સમગ્ર મામલાને લઈ પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. લગ્નમાં ગયા હતા અને અમે આવેલા આવતા હતા એટલે જીવા પર ભાળી ગયા તો હું કહું ને એક્સિડન્ટ થયું એમ. હું ઘરે જતો હતો ને એને 22 જાન્યુઆરીની રી હતી ને તે 4 જણા આવીને સીધા ધોકો અને પાઇપ વડે મારો. વાપીના
ચલ્લામાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે. 2 4 વ્હીલરમાં આવેલા 5 વ્યક્તિઓ ગાયને ઘેનનું ઇન્જેક્શન આપી બેભાન કરી અને કારની ડિક્કીમાં ભરી પલાયન થઈ ગયા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્થળ પરના દ્રશ્યો મુજબ તસ્કરો ગાયને ઘેનનું ઇન્જેક્શન આપ્યા બાદ થોડીવાર પછી પરત આવી ગાયને ઊંચકી અને કારની ડિક્કીમાં નાખી ફરાર થઈ જાય છે. છડેચોક બનેલી આ ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે. તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 4 વ્હીલર લઈને આવ્યા છે, ગાડી લઈને આવ્યા છે કેટલાક શખ્સો અને ગાયને ઉપાડી અને ડિક્કીમાં તેઓ ભરી દે છે. ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે. જો કે તે પહેલા તેને તેઓ ઘેનનું ઇન્જેક્શન આપે છે જેથી ગાય જે છે તે બેભાન જેવી અવસ્થામાં થઈ જાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ડ્રીમ કાર છે મૂકી રહ્યા છે ત્યારે આણંદમાં એક એક્ટિવા ચાલકે રોડ પર ટ્રાફિકના નિયમોની એસી કી તેસી કરી. એક એક્ટિવા પર 2 લોકો માંડ બેસી શકે એની બદલે એક એક્ટિવા પર 4 લોકો ખડકાઈ ગયા. એક્ટિવા પર જાણે અત્યાચાર ગુજારતા હોય તે રીતે રોડ પર બંદાસ ચલાવી રહ્યા છે. એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યો છે, 2 યુવાનો પાછળ બેઠા છે અને એક આગળ બેઠો છે અને નકટા આ યુવાનો શરમ અનુભવવાની બદલે હસી રહ્યા છે. એક્ટિવા પર મસ્તી કરી રહ્યા છે. પોતે તો ટ્રાફિકના નિયમોનું ઉલાળ્યો કરી રહ્યા છે, સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગીગા ભમ્મરના બફાટનો વધુ એક વિડીયો આવ્યો સામે. વિડીયોમાં પોતાના જ સમાજ પર કરી આકરા પ્રહાર. કહ્યું આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે. આ વિસ્તારમાં કોની રહેમ દ્રષ્ટિથી અફીણ વેચાઈ રહ્યો છે તેવા સવાલો ઉઠાવ્યા. આટલાથી ન અટકતા ગીગા ભમ્મરે સમૂહ લગ્નમાં આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી. કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા, કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે. વધુમાં ગીગા ભમ્મરે પોતાના વખાણ કરતા કહ્યું કે હું એક સમયે રાજકારણનો રાવણ હતો. પોલીસવાળા મારી પાસે બદલો કરાવવા આવતા હતા. ગીગા ભમ્મરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમાયું. ગીગા ભમ્મરે ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને આહિર સમાજે વખોડી. સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવાએ જાહેર મંચ પરથી માફી માંગી અને કહ્યું કે ચારણ અને આહિર સમાજને મામા ભાણેજના સંબંધ છે. ચારણ સમાજ પર ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર સામે સુરેન્દ્રનગરમાં પણ ભારે રોષ. ચારણ સમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર પોલીસને ગીગા ભમ્મર સામે ફરિયાદ નોંધાવી. જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી. વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના બની. ગોલ્ડન ચોકડી પર જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની મારામારી. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. આણંદમાં યુવાનોએ ટ્રાફિક નિયમના ધજાગરા કર્યા. એક્ટિવા પર સવાર 4 યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા. વિદ્યાનગર રોડ પર વિડીયો બનાવી સ્થાનિકોએ કર્યો વાયરલ. આણંદમાં નશાની હાલતમાં એસટી બસ ચાલક ઝડપાયો. કરજણથી મોરબી જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં હતો. બસમાં મહિલા અને બાળકો સહિત 50 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોના કહેવા છતાં ડ્રાઈવર બસ રોકતો ન હોવાનો આક્ષેપ કરાયો. વડોદરામાં એમપીના બાબાનો દિવ્ય દરબાર. શ્રદ્ધાળુઓએ શાસ્ત્રીને ચેલેન્જ આપતા બાબાનો ખેલ થયો ખતમ. શ્રદ્ધાળુઓએ પોતાનું અને પિતાનું નામ પૂછતા શાસ્ત્રીએ કર્યો ઇનકાર. ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બનાસકાંઠામાં પાલનપુર માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની. માર્કેટ યાર્ડની 10 દુકાનો આગની ઝપેટમાં આવી. 3 દુકાનો આગમાં બળી ખાખ થઈ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. બનાસકાંઠાના પાલનપુરમાં માર્કેટ યાર્ડની દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં આવી. 8 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. 10 જેટલા ફાયર ફાઈટર જૂનાગઢના મેંદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે. પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દેખાયો છે દીપડો. વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી છે અને ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસી ગયો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે. તો મેંદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢનો આ વિડીયો છે, જ્યાં આપ જોઈ શકો છો કે રાતના સમયે એ ગામમાં આટાફેરા મારતો હોય તેમ દેખાઈ રહ્યો છે.
અમદાવાદના આનંદનગર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ લખેલ કારમાં દારૂની ખાલી બોટલ સાથે એક પોલીસ કર્મી ઊંઘતો નજરે પડે છે અને સફેદ કલરની કારમાં પોલીસનું બોર્ડ પણ મારેલું છે. દારૂની બોટલ સાથે મસ્ત મજાની ઊંઘ એ માણી રહ્યો છે. પોલીસ કર્મી જોવા મળી રહ્યો છે અને કારમાં પાછળની સીટ પર ખાલી દારૂની બોટલ અને આગળની સાઈડમાં પોલીસ કર્મી સૂતો દેખાય છે. રોડની સાઈડમાં કાર પાર્ક કરી અને મસ્ત મજાની ઊંઘ માણી રહ્યો છે આ પોલીસ કર્મી. વિડીયો વાયરલ થતા પોલીસ તપાસમાં લાગી છે. મસ્ત મજાની ઊંઘ લે છે એ પોલીસ કર્મી છે. આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ગોપાલ ડાંગર હોવાનું સામે આવ્યું છે અને ધોળા દિવસનો આ વિડીયો છે. આપ જોઈ શકો છો કે પોલીસ લખેલું આ બોર્ડ છે અને આરામથી એ નિંદર માણી રહ્યો છે અને દારૂની બોટલ પણ મળી આવી છે. ડિસેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યના 1170 બોટ 133 માછીમારો પાકિસ્તાનના કબજામાં છે. વર્ષ 2022-23માં 89 માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા. વર્ષ 2022-23માં 22 બોટોનું પાકિસ્તાને અપહરણ કર્યું હતું અને વર્ષ 2022-23માં પાકિસ્તાને 467 માછીમારોને મુક્ત કર્યા હતા. વર્ષ 2022-23માં પાકિસ્તાને જપ્ત એક પણ બોટ મુક્ત નથી કરી. વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા માછીમારોના પ્રશ્ન અંગે સરકારે આ જવાબ આપ્યો છે. રાજ્યમાં પશુ ચિકિત્સકની 420 જગ્યા ખાલી છે. 31 જગ્યા ભરવામાં આવી અને 420 જગ્યા ખાલી છે. રાજ્યમાં પશુ ચિકિત્સકની કુલ 451 જગ્યાઓ હતી અને આગામી 10 વર્ષીય ભરતી કેલેન્ડર હેઠળ કાર્યવાહી થશે તેવો ગૃહમાં પશુપાલન મંત્રીએ જવાબ આપ્યો. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ખેડૂતોને લઈ અને વિમલ ચુડાસમાનો સવાલ છે કે નારિયેળીના પાકમાં સફેદ માખી દ્વારા નુકસાન કરવામાં આવે છે. રાજ્ય સરકારને સફેદ માખીના ત્રાસની 2 અરજી પણ મળી છે અને દરિયા કિનારે મોટી સંખ્યામાં નારિયેળીના જે પાક છે તે લેવાય છે, ઉત્પાદન કરવામાં આવે છે. ખેડૂતોને ગૂગલ પર સર્ચ કરી અને તેના યોગ્ય નિકાલ કરવા કહેવામાં આવ્યું. ઓરિસ્સામાં નારિયેળીના પાકને બચાવવા માટે દવાનું સંશોધન કરવામાં આવ્યું છે અને સરકારે તાકીદે દવા મંગાવી ખેડૂતોને તે આપવી જોઈએ તે વાત કહી છે. ખરેખર તે દિવસે પણ મેં એમ કીધું કે ઓરિસ્સાની સરકાર છે ત્યાં સફેદ માખી દ્વારા નારિયેળીનું નુકસાન કરવામાં તેની સરકાર દ્વારા દવાનું સંશોધન કરી અને ખેડૂતોને આપવામાં આવ્યું અને આજે સંપૂર્ણ રીતે સફેદ માખીનું નાશ થયું છે. ત્યારે અમે કૃષિ મંત્રીને પણ કીધેલું કે આપને ખબર ન પડતી હોય તો આપ ઓરિસ્સા જાઓ, ત્યાંથી આપની પાસે એવી વ્યવસ્થા ગુજરાતમાં ન હોય તો ઓરિસ્સા જઈને ત્યાંથી દવા લાવવામાં આવે અને આ ખેડૂતોને આપે. ખેડૂતો તે ખરીદવા માટે પણ તૈયાર છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો મોટો આક્ષેપ છે સરકારના જવાબમાં તફાવત. કિરીટ પટેલનું કહેવું છે ગૃહમાં પૂછાયેલા સવાલ નંબર 1 અને સવાલ નંબર 62ના જવાબમાં તફાવત છે. શિક્ષણ સેવા વર્ગ 1-2ની ખાલી જગ્યા માટે આ સવાલ હતો અને બંને સવાલોના જવાબમાં વિસંગતતા જોવા મળી છે. આજની જ વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 62 બંનેની અંદર અલગ અલગ માહિતી આપવામાં આવી છે. એની અંદર બતાવ્યું છે કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની 31/12/2023ની સ્થિતિએ ભરાયેલ જગ્યાઓ કેટલી? તો 62 નંબરના મારા પ્રશ્નની અંદર પૂછ્યું છે, એમને જવાબ આપ્યો છે કે ભરાયેલ જગ્યાઓ 59 છે અને ખાલી જગ્યાઓ 439 છે. અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 729 અને ખાલી જગ્યા 1020 છે. અને એની સામે જ જે 1 નંબરનો પ્રશ્ન આપ્યો છે એની સામે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની ભરાયેલ જગ્યાઓ 107 અને ખાલી જગ્યા 33 છે. અને શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 442 અને ખાલી જગ્યા 440. આ બંને વચ્ચે પણ તફાવત આવે છે. વાઘોડિયાના પૂર્વ એમએલએ આવતીકાલે કેસરિયા કરશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા બાદ કાલે ભાજપમાં ભળશે અને પાટીલના હસ્તે આવતીકાલે ભાજપનું ખેસ પહેરશે. કોંગ્રેસ, આપ સહિત પક્ષના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અગાઉ રાજીનામું આપ્યું હતું.
કાલે હું અને મારી વાઘોડિયા વિધાનસભાના મારા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય C.R. પાટીલ સાહેબના સાનિધ્યમાં વાઘોડિયા સર્કસ ગ્રાઉન્ડ ખાતે 20,000 લોકોની સંખ્યા સાથે કાલે વિધિવંત ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાનું અમે નક્કી કરેલું છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.